મારું નામ છે વૈદ્ય ચેતના કોડીનારિયા. હું સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેપ્યુટેડ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. હું અહીંયા છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. સ્ત્રી રોગ અને પ્રસૂતિતંત્ર વિભાગની અંદર હું કામ કરી રહી છું. અત્યારે અહીંયા મુખ્યત્વે સ્ત્રી રોગોને લગતી વિવિધ તકલીફો માટે સ્ત્રીઓ દવા લેવા માટે ઓર સારવાર માટે આવતી હોય છે, જેમાં જૂનાગઢ આસપાસના વિસ્તાર એ સિવાય વડોદરા, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સુધીના સ્ત્રીઓ જે છે એ સારવાર માટે અહીંયા આવતી હોય છે. રોગોની અંદર વાત કરીએ તો માસિકને લગતી તકલીફો, માસિક ઓછું આવવું, વધારે આવવું, તકલીફ સાથે આવવું, મોડાવેલું કે ઓછા પ્રમાણમાં હોવું, એ સિવાય યોનિને લગતા રોગો, સફેદ પાણી પડવું, ગર્ભાશયના મુખ ઉપર ચાંદુ હોવું, આવા રોગો માટે દર્દીઓ અહીંયા આવતા હોય છે. ખાસ કરીને અહીંયા વંધ્યત્વ એટલે કે જેને બાળકો નથી રહેતા એવા કપલ્સ, દંપતીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે, જેમાં અમે એમના રિપોર્ટ્સ જોયા બાદ આખું પ્લાનઅપ કરીએ છીએ, જેમાં પંચકર્મ થેરાપીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. દર્દીઓ ખૂબ લાંબા સમયથી અલગ અલગ જગ્યાએથી દવાઓ લઈને આવ્યા હોય છે. એના કારણે અમે સૌથી પહેલાં તો બોડી પ્યુરિફિકેશન એટલે કે શરીર શુદ્ધિ માટે પંચકર્મનો ઉપયોગ કરીએ છીએ. શરીર શુદ્ધિ થઈ ગયા બાદ અમે એના ઈંડા બનવાની પ્રોસેસ ઉપર અથવા તો જે તકલીફ છે, જેમ કે જો એની ફેલાપિયન ટ્યુબ બંધ હોય તેને ખોલવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. લગભગ 3 થી 4 મહિનાની ટ્રીટમેન્ટ બાદ અમે બધા રિપોર્ટ્સ પાછા કરાવીએ છીએ. જે ઓકે હોય તો એ લોકોને બાળક રાખવાની અમે સલાહ આપીએ છીએ. ઘણા એવા દર્દીઓ જેને 4 થી 5 વખત IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યો હોય અને સફળતા ન મળી હોય, એવા દર્દીઓને પણ આયુર્વેદ સારવારથી, ખાસ કરીને પંચકર્મની સારવારથી ખૂબ જ સારા પરિણામ મળે છે. એવા ઘણા દર્દીઓ છે કે જેને એવું કહી દીધું હશે કે હવે તમને બાળક રહેશે જ નહીં, ખાલી ટેસ્ટ ટ્યુબ એક જ તમારી પાસે ઓપ્શન છે. એવા દર્દીઓને પણ ખૂબ જ ટૂંક સમયની સારવારથી હાલના સમયે બાળકો એમના ઘરે રમે છે, એટલું સારું રિઝલ્ટ મળેલું છે.